તો એનસીસી ને અગર આપણે રિસેન્ટલી જોઈએ તો ત્યાં 320 ની આસપાસનો લેવલ છે, જ્યાંથી આપણને બેક ટુ બેક 2 વાર રિજેક્શન આવતું જોવા મળ્યું છે. તો જ્યાં સુધી 320 ના લેવલે સરપાસ નથી કરતો કે એની ઉપર સસ્ટેન કરવાનું સ્ટાર્ટ નથી કરતો, ત્યાં સુધી કદાચ આપણને જે નાના લેવલની કન્સોલિડેશન છે એ આપણને બધું જોવા મળી શકે છે. જ્યાં ઉપરની સાઈડ પર 320 એક હર્ડલની જેમ કામ કરતું જોવા મળે અને નીચેની સાઈડ પર 275 નો લેવલ છે, જે સારા સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે. એડિશનલી 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસે અત્યારના હાલમાં ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. તો અગર એક પણ ટ્રિગર પોઈન્ટ હોઈ શકે જો 290 ની નીચે જાય છે, તો આપણને ત્યાંથી 200 દિવસની મૂવિંગ એવરેજનું બ્રેકડાઉન અને એના પછી આપણને એક શાયદ સેલિંગ પ્રેશર ઇન્ક્રીઝ થતું જોવા મળે. તો ફિલહાલ માટે નીચેની સાઈડ પર પણ 2 લેવલ ધ્યાનમાં રાખવાની સલાહ રહેશે, 290 અને 290 પછી 275. ઉપરની સાઈડ પર જ્યાં સુધી 300 ની સરપાસ નથી થતો ત્યાં સુધી થોડો પ્રેશરમાં ટ્રેડ થઈ શકવાના ચાન્સીસ છે. તો ફિલહાલ માટે તમે વેટ એન્ડ વોચ રાખો. અગર 320 ની ઉપર જાય છે ત્યાં તમે લોંગ કરો, 290 નો સ્ટોપ લોસ રાખો અને ઉપરની સાઈડ પર તમે 360 370 સુધી ટાર્ગેટ રાખી શકો છો.